હમણાં તો દાળ ભાત કંઈ બનાવ્યો ને તમે મેડમ મસાલો નતો તે બનાવ્યો. આ પાછા બનાવીને કરે કે ટમેટા ને શું હોય મરચાં ને આદુ ને એવું બધું હોય અને ધાણા એવું બધું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં, બધાને હર હર મહાદેવ. હમણાં શ્રાવણ મહિનો આવે છે એટલે બધા હર ભોળાનાથને વધારે સંભાળશે નહીં. બધા કેમ છો? બધા મજામાં દશો ને અમારા નવા નવા વ્લોગને બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું ને મંતુભાઈ છે ને આજે અમારે ખેતીવાડીમાં આટા મારીએ છીએ. કા મંતુ, શું કરીએ આપણે? ખેતીવાડીમાં આટા મારીએ ને, નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને કામ બધું પતાવી દીધું. કપડાં ધોવાના હતા ને વાસણ ને હંસવારી ને એવું બધું હતું. આપણે એવું બધું કામ પતાવીને આપણે આપણી નાની એમથી ખેતીવાડીમાં આવી ગયા છે. નાની એમથી ખેતીવાડીમાં હું તમને બતાવું કેવું છે. જો હવે આને શું કહેવાય કમેન્ટ કરી દેજો. નાની એમથી કમેન્ટ કરજો. કા મનતો એનો વેલો છે કા? તો એવા નકરાશ છે ને. આ તો તુવેર છે, આ ચોળી છે, આ છે અડદ. આપણી નાની એમથી ખેતીવાડી બધું ઉગી ગયું છે ને અત્યારે જે નહીં દેખાય. ને આપણી કલમ ને આપણી જમરૂખડી. આપણી જમરૂખડી નીચે વાયુ છે થઈ તો જોશે વહેલા હાલવા મળ્યા છે નહીં. જો તમે વહી જવા મળે છે. મન તો એકાદું જમરૂખ ગોઠવી. કેમ મન તો ભાઈ કેમ થાય? જમરૂખ જડશે આપણને? જમરૂખ જડશે? ક્યાં છે જમરૂખ ભાડ્યું? હે જમરૂખ ક્યાં છે ભાડ્યું તે? હાલ તો ગોચતી. જો પાતરાઓ પણ થઈ ગયા. આપણે નહીં નવું બધું વાવ્યું છે, કાંઈ ઘટે જ નહીં એવું બધું વાવ્યા જ કર્યા છે. આ છે ટીંડોર અને વેલો છે, એને થોડોક જાળવીને રાખવો પડે. કેમ આખામાં ફેલાઈ જાય ને તો પછી આપણે વાવેલું હોય ને એ બધું નડે. ચીપડવું ને કટિયા આ વેલો હે ને હશે બધા કમેન્ટ કરી દો. નાનો નાનો જે આવ્યું નથી જેનો એનો પણ કાંઈ આવ્યું નથી. તો હવે તો ખબર પડી ગઈ કેનો વેલો છે. ફળ જોઈ લીધું પછી ખબર પડી જાય ને. લીંબુડી જો આ રાખ્યા છે આપણે લીલા રહી તાજા રહી ને એટલે. અને જમરૂખ મળી ગયો ને પણ કાસું હોય એવું નથી લાગતું. જોઈ કેવું લાગે કાસું છે. કાલ તો અજય લઈને આવ્યા હતા જમરૂખ, એ કાચું હતું. તો આપણે કાંઈ વાંધો નહીં. બીજું છે આ જમરૂખ કેવું છે, કેવું લાગે? હા હાલો તમે મોરના મોર હાલો. આખું આખું લાવીને લે. બહુ ગોળો છે મમ્મી. આખું આખું જોતું વળી નાના આમ થાય. ફેમિલી કન્ટિન્યુ રહેજો બધા વ્લોગમાં. અમે તો આજે જોતા હતા વાડીમાં કે ખડ એવું કાંઈ થયું નથી ને એમ. કામ તો અમારે બેન આટા મારવા જોઈએ કેમ કે કાંઈ કામ તો હોય નહીં એટલે અમે છે ને એ આટા માર્યા કરી, ખાખા ખોળા કર્યા કરી. આ જો મેં ગુલાબડીનું કટિંગ કરી નાખ્યું હતું ને ત્યાં પાછી ખોળાઈ ગઈ ને ત્યારે જો બધી એટલે એમાં મસ્ત મજાના ગુલાબ આવશે. જો અહીંયા આવ્યું દોડવું એટલે મસ્ત મજાના આવશે. આને કાપી નાખીએ ને તો થઈ જાય નહીં. આ બીજી ઉપલી ડાળ છે ને એટલે મસ્તની ખોળાય ને તો ગુલાબ બહુ આવે. શું કેવું તમારું બધા? તમે એમ કરતા હોય કહેજો. અહીં બીજું જમરૂખ છે કેવું કોઈ કોને ખબર છે. થોડો બેઠો છે તોડીને તો ખાઈ કેમ એવું હોય એવું. તો કન્ટિન્યુ બધા રહેજો લોગમાં. આ બાજુ આપણે ખેતીવાડીમાં જો બધું ઉગી ગયું છે. બધું દેખાય જ ગયું છે. અહીંયા છે અહીંયા છે. અને મકાઈ છે ને સામે બહુ હતી પણ છે ને એટલે ખિસકોલાની આવે ને એ બધું છે ને કાપીને ખાઈ જાય ને તોડી નાખી દે. કોને ખબર શું હોય. કામ તો ભાઈ જો આખું ઉપાડ્યું છે. કેમ શું ખાશો? જમુક શું ખા? તું શું ખાશો કે હે ને ભાઈ? જો નાય ધન પાવડર લગાડીને તૈયાર થઈ ગયા. તો કન્ટિન્યુ રહેજો. હળબર જેવું થઈ ગયું છે ને. હવે આવી ગયા છીએ બપોરા કરવા. મસ્ત મજાના આપણે ફેવરેટ દાળ ભાત બનાવ્યા છે ભાઈ. કાંઈ ઘટે નહીં એવા. જો ભાઈ
હમણાં તો દાળ ભાત કઈ બનાવ્યો નતો મેડમ મસાલો નતો ને તે બનાવ્યા નતા તે મેં કીધું આજ પાછા બનાવી નાખો. આજ પાછા બનાવી નાખ્યા છે. મસ્ત મજાના બપોરા થઈ જાય છે ને ભાઈ. દાળ ભાત છે ને આપણા ફેવરેટ છે અને ભાઈ આપણને દાળ ભાત ભાવે. આમ કડક કડક બનાવે ને તો ભાવે અને કાયમ તો ભાઈ દાળ ભાત આપણને ન ભાવે. જો ભાઈ અહીંયા તો કેટલાય દિવસે હોય ગાડ સુરતમાં હોય રવિવારે સુરતમાં રવિવારે ને રવિવારે બધાને હોય. મેડમે કપડાં ધોઈ નાખ્યા છે. હા હા હવામાં બધું આ ભાઈ જો કળીસો લઈને જો તું શું આખો કળીસો પાણી પીએ છે એમાં નાખશે. ઈ હે. હાલો ફેમિલી, તમારે બધાને દાળ ભાત ખાવા હોય તો આપણે આ છે ને દાળ ભાત સ્પેશિયલ મેડમને કીધું દાળ ભાત આજ બનાવી નાખો. કાં મસાલો હતો તે બનાવી નાખ્યા. મસાલો હતો તો બનાવી નાખ્યા. મસાલો હોય તો બનાવવાનું મન થાય. તમે બધા કેમ બનાવો બધા કમેન્ટ કરજો. હું નાખો એમ કેવી રીતનું દાળ ભાતમાં હું બધું નાખવાનું મસાલો. મસાલામાં તો શું હોય કે ટમેટા અને શું હોય મરચાં ને આદુ મરચાં આદુ ને એવું બધું હોય અને ધાણા એવું બધું હોય. ઈ જો તો ભાઈ. ન હોય એમાં કાંઈ મસાલો બીજું ન હોય. એટલું જ હોય. હા, એટલું જ હોય. જો હાલો તો જમી લઈએ. બપોરા થઈ ગયા છે અને ભાઈ કારખાનેથી 12:30થી જે આવ્યો છું 12:30 થઈ ગયા છે ને તે હું આવ્યો જમવા અને ભાઈ દાળ ભાત મસ્ત મજાના બનાવ્યા છે. જમી લઈએ આપણે. હાલો તમારે બધાને જમવું હોય તો છાશ દાળ ભાત ડુંગળી લીંબુ. ચાલો ચાલો તો ભાઈ 8 ને 8 થઈ ગઈ છે ને પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તમને એમ લાગ્યું છે કે આને બ્લોગ અત્યારે કેમ ચાલુ કરી દીધો? ભાઈ છે ને નવરા નહોતા, કામે હોય ગયો આજ તો મોડા સુધી કામે બેઠો હતો અને ભાઈ છે ને ડાયરેક્ટ જમવાનું વાળું કરવાનું છે અત્યારે. હે મંદિરે અમે રહેતા ને તે અમે ગાવા જતા. કાનભાઈ આવી ગયા છે. ખાઈ લીધું કે બાકી છે? હા ભાઈ વાહ. હવે ભાઈ શું કરશો તું? હે શું કરશો? સમસી લઈને આટા મારશો? બપોરના દાળ ભાત છે ને તો ભાઈ ખાય ને આપણે શાક બનાવ્યું. શેનું શાક બનાવ્યું? ભીંડાનું. આપણું ફેવરેટ શાક બની ગયું છે મસ્ત મજાનું. ભીંડો એ રાયડું નાખમાં તું રોજ રાયડું નાખ્યું. બધા એમ કે તું બધા રાયડું જ નાખ. શું કરશો? હે આમથી આમ ધોળ્યા કરે આખો દી અને ભાઈ 8 ને 8 માટે 5 થઈ વધારે થઈ ગયા છે અને અત્યારમાં છે ને વાળું કરવા બેસી ગયા છે. હાથ પડી ગઈ છે. જો આજ તો કંઈ વરસાદ કંઈ આવ્યો નહીં અને આ ભાઈને કંઈક દાંત આવે છે. તમે કહો તો હું હેના દાંત આવે? જો કાના પહેલો નંબર આવ્યો તારો? ગણપતદા બનાવ્યો ને એટલે પહેલો નંબર આવ્યો કાનભાઈ. હા હે ને ઓળું બગાડવાની ધૂળ આને માથે ચડાવ્યો તો આમ ઉપર તો ધૂળ વાળો બગડ્યો એમ. ભીંડાનું શાક આપણે હાટું સ્પેશિયલ બનાવ્યું છે કારણ કે છે ને આપણે દાળ ભાત બપોરે ખાધા હતા. અત્યારે છે ને ભીંડાનું શાક ખાવાનું છે. વાળું કરવા બેસી દેવી અને ભાઈ છે ને વાળું કરતાં છે ને આપણે આ વિડીયો પૂરો કરવાનો છે. એટલે તને શું થાય છે? હે તાર ભીંડા શાક ખાવું છે? ખાવું છે? ટન ભાઈ કરે. હાલો તો ખાઈ લઈએ કા હવે વિડીયો પૂરો કરી દેવો ને હવે કાતે કાતે. તો ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારી કમેન્ટ કરતા જઈશો અને જો શું કહે છે તો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કે તમે હું મેડમ કઈ કહેવા માંગો છો બીજું? અમારો વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરતા જાજો અને કાલના ગણપતિ કેવા લાગ્યા કમેન્ટ કેવી રહેશે આજ નહીં? હા જય ગણેશ સાઈનમાં ઘણાની આવી 2-3 જણાની આવી છે. હજી જેમ બને એમ તમે વિડીયો શેર કરજો. અમારા ભાઈનું ચાલુ થઈ ગયું ગાડી આખો દી રેમાં કરે પણ તોય અત્યારે કાંઈ જો આમને. તો ભાઈ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ આપણે વાળું કરતાં. તો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. બધાને હર હર મહાદેવ. બાય બાય.